સમાચારોમાં આગળ વધીશું। સમાચાર જૂનાગઢથી। જૂનાગઢમાં શિક્ષણની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। હળવતિયા ગામે 9મા ધોરણના વિદ્યાર્થીઓને ન આવડી એબીસીડી। 9મા ધોરણના વિદ્યાર્થીઓને શ્રમ અને રોજગાર વિભાગના ડેપ્યુટી સચિવે શાળાની મુલાકાત લીધી હતી। મુલાકાત સમયે વિદ્યાર્થીઓને એબીસીડી અને 17ના ઘડિયા પૂછ્યા હતા તો તેઓએ ન આવ્યા। વિદ્યાર્થીઓએ એબીસીડી અને ઘડિયા ન આવડતા જ હોવાનું આ સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના જવાબ સાંભળીને ડેપ્યુટી સચિવ ડોક્ટર રાજેશ બલદાણિયા ચોંકી ગયા। શાળાના શિક્ષકોએ કોરોના આગળ ધરીને બચાવ કર્યો છે। જો કે કોરોનાના કારણે આવડતું ન હોવાનું શિક્ષકોએ કહ્યું અને શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જવાબ સાંભળી ડેપ્યુટી સચિવે શિક્ષણની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી છે। શિક્ષકોને કડક ઠપકો આપી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા ડેપ્યુટી સચિવે સૂચના આપી છે અને વિદ્યાર્થીઓના પાયાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ। नहीं एबीसीडी तो आवड़े છે ને एबीसीडी નથી આવડતું શું વાત કરે एबीसीडी એ તો આવડે છે આ તો एबीसीडी મુજબ વાત શું નથી આવડતી શું વાત કરે કોરોના પછી તો પાછા સ્કૂલે ગયા આજ મુદ્દે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જય, આ એક ગંભીર પ્રશ્ન ઉભો કરતો એક વિડીયો સામે આવ્યો છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો એબીસીડી અને 17ના પાના પણ ન આવડતા હોય તો શિક્ષણનું સ્તર ક્યાં જઈ રહ્યું છે તે સવાલ અહીંયા ઉભો થાય છે। જય જી જણાવી દો કે જે ભેસાણની જે વિશાળ હળમતિયા જે શાળા છે તેની આ શિક્ષકની સ્થિતિ સામે આવી છે। કેમ કે જે શાળા પ્રવર્તકો દરમિયાન જે વિડીયો સામે આવ્યા છે આ ધોરણ 9ના જે અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને અંગ્રેજી જે એબીસીડી હોય તેમજ 17ના જે પાડા પણ ન આવડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। શ્રમ અને રોજગાર વિભાગના જે નાયબ સચિવ છે ડોક્ટર રાજેશ બલદાણિયા તેણે આ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે વિડીયો જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તેને આ પ્રશ્નનો જવાબ ન આવડતું હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે શિક્ષકોએ પણ આ વિદ્યાર્થીનો બચાવ કર્યો હતો। ત્યારે જે શિક્ષકો છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ કે આ જે 9મા ધોરણના જે વિદ્યાર્થી છે તેને આ એબીસીડી કે 17નો પાળો ન આવડતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ શિક્ષક અત્યાર સુધી શું કરી રહ્યા છે એવા પણ અનેક સવાલો ઉઠ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો એબીસીડી અને 17ના પાડા પણ ન આવડતા હોય તો આ માત્ર એક શાળાનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે ઉભો થયેલો ગંભીર સવાલ છે। જૂનાગઢના વિશાળ હળવતિયા ગામની આ ઘટના છે।